વડોદરા મહાનગરપાલિકાનો વીજળી બચત માટેનો મોટો નિર્ણય. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીજળી બચત અને ખર્ચ ઘટાડો લાવવા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા તમામ કચેરીઓ, વિભાગો અને ખાતાઓ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર હવે કચેરી સમય દરમિયાન જ જરૂરી હોય ત્યારે લાઇટ, પંખા, એસી અને કોમ્પ્યુટર જેવા વીજ ઉપકરણોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જ્યાં કુદરતી પ્રકાશ પૂરતો હોય ત્યાં બિનજરૂરી લાઇટો ચાલુ ન રાખવા તેમજ કચેરી સમય પહેલાં અને બાદ તમામ વીજ ઉપકરણો ફરજિયાત રીતે બંધ રાખવામાં કહેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી અથવા અધિકારી બેઠક માટે હાજર ન હોય તો તેમના કેબિનમાં ચાલતા લાઇટ, પંખા પણ બંધ રાખવા રહેશે. સાથે જ પાલિકાના વાહનો બિનજરૂરી ઉપયોગ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, જેથી ઇંધણ ખર્ચમાં ઘટાડો થાય. પરિપત્રમાં જણાવાયું છે કે વીજળી અને ઇંધણ રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેનો બચાવ કરવો દરેક નાગરિક તેમજ સરકારી કર્મચારીની જવાબદારી છે. વડોદરા મહાનગરપાલિકાએ પર્યાવરણ જતન અને આર્થિક કરકસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અમલમાં મૂક્યો હોવાનું જણાવ્યું છે. તો ખાસ કરીને અત્યારે જે એનર્જી કન્ઝર્વેશન અને એનર્જી એફિશિયન્સી રૂલ્સ છે એમાં ઓફિસર્સને તમામ ઓફિસર્સમાં સેન્સર બેઝ થઈ ગયું છે, પણ જે પણ ઓફિસમાં સેન્સર બેઝ નથી એમને અમે રિક્વેસ્ટ કરી છે કે એનર્જી કન્ઝર્વેશન માટે લાઇટ ફેન જ્યારે પણ અધિકારી હોય ત્યારે જ વાપરવાનું, બાકીના ટાઈમ લાઇટ ફેન વાપરવાનું નહીં, એ મુદ્દામાં ચાલી રહ્યા છે.